રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, હાલ ગુજરાતમાં 1.28 લાખ કરોડના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ટ્રેન લાઇનનું 100% વિદ્યુતીકરણ પૂર્ણ. ગુજરાતમાં 87 સ્ટેશનોનું નવીનીકરણ થઈ રહ્યું છે. બજેટના બીજા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 943 પોઈન્ટના વધારા સાથે 81,666ને પાર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 262 પોઈન્ટના વધારા સાથે 25,088ને પાર. સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત. ચાંદીમાં પ્રતિ કિલોએ 17,800નો ઘટાડો નોંધાયો. પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ 2.48 લાખ થયો. સોનાના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો. સોનામાં પ્રતિ 10 ગ્રામે 4200 રૂપિયાનો ઘટાડો થયો. પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1.37 લાખ થયો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદી ઝાપટા. કોડીનારના અરણેજ, સિંધાજ, વડનગર, ભુવાવાડા, ભુવા ટીંબી, ગીર, વિઠ્ઠલપુરમાં ધીમી ધારે વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. પંચમહાલના મોરવા, રેણા, ગોપળપુરા, પોયડા અને ભૂરખમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદને લઈ ધરતીપુત્રો ચિંતિત. મહીસાગરના સંતરામપુરમાં કમોસમી વરસાદી છાંટા. લુણાવાડા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં. આગામી 24 કલાકમાં રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાના વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી. મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ પડી શકે છે, તો વળી ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના. પશ્ચિમી વિક્ષેપના કારણે આવતીકાલથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો હવામાન નિષ્ણાતનો મત. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સ્લોગન લોન્ચ કરાયું. નહીં બેટાનું, નહીં બાપનું, ગુજરાત હવે હશે આપનું. ઘણા વર્ષોથી મજબૂરીમાં લોકો ભાજપને મત આપતા હતા. સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્ન યોજાયો, જેમાં દીકરીઓની સુરક્ષાને લઈ એમએલએ વિનુ મોરડિયાએ કહ્યું, દીકરીઓની સુરક્ષા મારી એકલાની જવાબદારી. વગર એફઆઈઆરે શિક્ષા કરવામાં આવશે. કોઈ પણ સમાજની દીકરીની સુરક્ષાની જવાબદારી મારી. 24 કલાકમાં જેલ કરવાની જવાબદારી લઉં છું. મનરેગા મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે કહ્યું, કોંગ્રેસ સરકારને અધિકારોનો દશકો કહેવામાં આવતો હતો. ભાજપે યોજનાને વીબી રામજી નામ આપી દીધું. પહેલા 90% ફંડ કેન્દ્રનું, 10% રાજ્યનું હતું. એપીએમસીને મળતી ગ્રાન્ટમાં સરકાર વધારો કરી શકે. 5 કરોડની સહાય વધીને 10 કરોડ થઈ શકે. એપીએમસી માટે સરકાર મોટો નિર્ણય લે તેવી શક્યતા. બજેટ પર ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની પ્રેસ. પ્રદેશ અધ્યક્ષે કહ્યું, દેશ લાંબા ગાળાનું વિચારીને આગળ વધી રહ્યો છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ પ્રબળ. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું, ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવો. ગૌમાતાને લઈ બધા હિન્દુઓએ એક થવું જોઈએ. અમદાવાદના સુભાષબ્રિજ ટેન્ડર ભરવાથી કોન્ટ્રાક્ટરો ભાગ્યા. એકમાત્ર ડીઆર અગ્રવાલ કંપનીએ ટેન્ડર ભરતા રીટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ. સિંગલ કંપની ન આવતા થઈ શકે ઇવોલ્યુએશન કામગીરી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડેમોલેશન પર ગુજરાત હાઈકોર્ટનો 3 મહિનાનો સ્ટે. અરજદારોએ જીઆરટીમાં 15 દિવસમાં અપીલ કરવી પડશે. વડોદરામાં ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતા પૂંઠાના ઘર બનાવી સ્થાનિકોના ધરણા. ગોરવામાં 4 મહિના પહેલા મકાન તોડ્યા હતા. મકાન તોડતા 250 પરિવારોને ભારે હાલાકી. સરકારી આવાસ ખાલી છતાં મળતા નથી. વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે ટાંકીનો સ્લેબ ધડાકાભેર તૂટ્યો. સ્લેબ ધડાકાભેર તૂટતા લોકોમાં નાસભાગ મચી. વલસાડમાં ટાંકીનો સ્લેબ તૂટવા મુદ્દે કલેક્ટરના તપાસના આદેશ. સ્ટ્રક્ચર, સ્ટેબિલિટી સહિતના રિપોર્ટ તૈયાર કરાશે. વહીવટીતંત્ર દ્વારા મોડે તપાસનો દોર શરૂ. વલસાડમાં ટાંકીનો સ્લેબ તૂટવા મુદ્દે જીયુડીસીના અધિકારી પણ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જીયુડીસીના અધિકારીએ કહ્યું, કર્મચારીઓની ભૂલથી સ્લેબ તૂટ્યો. વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબ ધરાશાયી મુદ્દે નગરપાલિકાના પ્રમુખ અમિત દેસાઈએ કહ્યું, જીયુડીસીના અધિકારી પર ભરાશે પગલાં. તપાસ કરાવીશું અને નોટિસ આપીશું.
સુરતના તડકેશ્વરમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીના કેસમાં પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વિશેષ નિમણૂક કરી. આર્થિક વ્યવહારોમાં ગેરરીતિઓને પડકારવા નિમણૂક. કચ્છ ગાંધીધામ રેલવે સ્ટેશન પાસેથી 95થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા. પાલિકાની નોટિસ આપ્યા બાદ દબાણ હટાવવાની કામગીરી. અમદાવાદ શહેરમાં નવા બનેલા રોડને તોડવાનું શરૂ કરાયું. એએમસી દ્વારા દાણી લીમડામાં રોડ તોડવાની કામગીરી. તૂટેલા રોડ સુધાર્યા નહીં, નવા રોડ તોડવા એએમસી કામે લાગ્યું. રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકીનો ઈમેલ મળતા ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાયું. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લેવાયો. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બોમ્બની ધમકીને કારણે ખળભળાટ મચ્યો. પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસર ખાલી કરાવાયું હતું. અમદાવાદના વેજલપુરમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મ. 16 વર્ષની સગીરા ગેમ રમતા સમયે સંપર્કમાં આવી હતી. 21 વર્ષના આરોપી આશિક ઉર્ફે અરમાનની ધરપકડ કરાઈ. બાબરમાં દબાણ હટાવ કામગીરીને પગલે લોકોમાં રોષ. ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના દબાણો હટાવાયા. 24 મીટર હટાવવાની જાણ નથી કર્યાનો લોકોનો આક્ષેપ. મોરબીમાં વીજપોલ વળતરને લઈ ખેડૂતોની ટ્રેક્ટર રેલી. 765 કેવી વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી યોજાઈ. મોરબીમાં ટ્રેક્ટર રેલીમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર. આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. વીજપોલનું યોગ્ય વળતરની માંગ. ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ હોંગકોંગ મોકલ્યા હોવાનો આક્ષેપ. ગજેરાના કથિત પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર વાયરલ થયો. હોંગકોંગ મોકલાવેલા 2000 કરોડ ભારત લાવ્યા. સુરતમાં સટ્ટા કિંગ બ્રિજેશ કિમાણીના ત્યાં આઈટીના દરોડા. લક્ષ્મી ગ્રુપ સાથે વિદેશમાં હવાલા કૌભાંડની આશંકા. પાલ વિસ્તારમાં ઓફિસ રહેણાંક સ્થળે કરી તપાસ. વડોદરામાં એસઆઈઆર કામગીરીમાં ભાજપના જ કાર્યકરોના નામે વાંધા અરજી. મહેશ રાણાના નામે 300થી વધુ વાંધા અરજી. હિતેશ સાગઠિયાના નામથી 30થી વધુ વાંધા અરજી. બંને કાર્યકરોએ વાંધા અરજી ન કર્યાનો ખુલાસો કર્યો. અમદાવાદમાં રમતા રમતા 1.5 વર્ષીય બાળક રમકડું ગળી ગયું. અમદાવાદ સિવિલમાં સર્જરીથી મળ્યું નવજીવન. ડોક્ટરોએ દૂરબીનથી આખું રમકડું બહાર કાઢી જીવ બચાવ્યો. સુરેન્દ્રનગરના સાયલામાં ગેરકાયદે પથ્થરની ખાણ પર દરોડા. ખનીજ માફિયાઓના કારસ્તાનનો પર્દાફાશ. 17 ડમ્પર 2 એક્સકેવેટર મશીનો જપ્ત કરાયા. આણંદના ઉમરેઠમાં રેત માફિયાઓ પર તંત્રનો સપાટો. 5 ડમ્પર 2 હિટાચી મશીન નદીમાંથી જપ્ત કરાયા. કુલ 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. આણંદના ઉમરેઠમાં હત્યાના 6 આરોપીઓ ઝડપાયા. પરિણીતાને લઈ ઝઘડો થતા યુવકની હત્યા કરાઈ હતી. કિશોરના પિતાનું માથું અથડાવી હત્યા કરાઈ.